રાજકોટની અંદર આવેલા ટીઆરપી મોલની અંદર આગ લગાવવામાં આવી છે। જે ઘટના દરમિયાન અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ ઘટનાની વાત કરીએ, સમગ્ર ઘટનાની વાત કરીએ તો આગ ગરમીના કારણે લાગવામાં આવી છે, જેનું કારણ હાલ અધિકારીઓ દ્વારા તપાસવામાં આવી રહ્યું છે। અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હાલ 24 છે અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ શકે છે। એ હાલ 108ની ટીમ દ્વારા પણ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એ ત્યારબાદ અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। આ વિડીયો બનતા સુધી 20 લોકોના મૃત્યુઆંક સામે આવ્યા છે। સાહેબ, શું વેદના છે એ લોકોના પરિવારજનોની, જે લોકોએ હાલ પોતાનો જીવ આ અગ્નિકાંડમાં રાખ થઈને ગુમાવ્યો છે। સાહેબ, શું છે એ લોકોની માંગ અને શું છે એ લોકોની વેદના, એ જાણવાનો પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે તેવી સમગ્ર પરિવારજનોની માંગ ઊભી થયેલી છે। ટીઆરપી કેમ્પ ઝોનમાં આગ લાગવાનો મેસેજ નહોતા। અમે ઘટના સ્થળે 8 ગાડીઓ લઈ અને સ્થળ પર કરીને આપણો કંટ્રોલમાં છે। બિલ્ડિંગનો સ્ટ્રક્ચર કોલેપ્સ ના છે, થોડી આગ કંટ્રોલ કરવામાં બુઝાવવામાં ખૂબ જ તકલીફ પડે। અત્યારે હવે આગ બુઝાવ્યા પછી અંતરની અમે કામગીરી સતની ઓપરેશનની કામગીરી ચાલુ છે। અત્યારે અમે શોધખોળમાં છીએ સર। અને કેટલી કલાકથી અત્યારે 1.5 કલાકથી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। હાલ બચાવ કામગીરી દ્વારા સર્વે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારબાદ મૃતક લોકોના અગ્નિદહન માટે તે લોકોના પરિવારજનોને પણ સોંપવામાં આવ્યા છે। ત્યારબાદ સમગ્ર આગ લાગી છે, આગ ઓલવાની કામગીરી અત્યારે ચાલી છે। પછી એને એકવાર આગ ઓલવાઈ જાય, આગ ઠંડી પૂર્ણ થાય એટલે તરત જ આ બાબતો જે છે એ ફાયરને રિલેટેડની બાબતો એ ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક તેમાં ચકાસણી કરી અને આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર